એમાં આપડે શું ભણ્યા? એમાં છે ને એક હોલી હોય છે. હમ. ને એક મોટર સાયકલ હોય રે એનું નામ હોય છે લોનર. હમ. પછી ના જાય છે ને એ ફરે હમ હમ. ઊંચા ઊંચા પહાડ હોય છે ના જાય ને ત્યાં કોઈ ન દેખાતું હોય પછી છે ને ઘેટા બકરા ને એવું બધું દેખાતું હોય. પછી ના જાય ને એને હમ. પછી ના જાય ને એને તો પછી તંબુ બાંધે છે. હમ. તંબુ ને ઈ લોકો શું કેતા ચાંગપા ચાંગપા છે એ તંબુ ને શું કેતા? ચાંગપા લોકો છે એ તંબુને શું કેતા? કોને યાદ છે? મિસ મને યાદ છે મિસ રાંગો. રાંગો નહી રેમ્બો. રેમ્બો હા હમ અને એના ઘેટા બકરા રાખતા એને શું કેતા? એના ઘેટા બકરા નું રહેઠાણ હોય એને શું કેતા તા? લેખા વેરી ગુડ. બરાબર તો આપડે છે એ પહાડી વિસ્તારમાં ચાંગપા જાતિ વિશે જોયું. જેમ વણજારા છે એ પોઠ લઈને જતા હોય એવી રીતે પછી મેં તમને આ અલગ અલગ દરોજાને એવું કે છે કે ભાઈ શ્રીનગર માંથી જયારે મેં અમથો આલ્બમ બનાવ્યો છે. તો આલ્બમ બનાવ્યો છે અને એના ફોટા આપણને એને અહીં આપ્યા છે. આ ફોટા વિશે પણ આપડે છે એ ગયા લેક્ચરમાં માહિતી મેળવી કે ભાઈ શ્રીનગર ના ઘર આવી રીતે હોય. પછી છે ઈ શ્રીનગર માં ઘણા પરિવાર છે ઈ ડોંગામાં રહે એટલે કે દરિયામાં આવી રીતે પાણી બનાવે. એટલે ગૌરવ જાને એવું કે કે ભાઈ મેં એક જ ઓલામાં અલગ અલગ પ્રકારના છે ઈ ઘર જોયા. અલગ અલગ પ્રકારના કોઈ જમીન ઉપર રહે છે કોઈ પાણીમાં રહે છે. હાઉસિંગ બોટ જોઈ અને આવી રીતે ગારાના ઘર પણ જોયા. એમ કે છે કે અલગ અલગ જગ્યાએ મેં શું અલગ અલગ જોયું. પછી આવી ઝરૂખા વાળી બારીઓ પણ જોઈ અને તેને ડબ કહેવાય છે. આવી બધું વસ્તુ છે એમ કેસ કે મને જોવા મળે. જે મેં તમને ગયા લેક્ચરમાં બતાવ્યું હતું યાદ છે ને બધાને? યસ મિસ ક્યાં ફરી વાર સમજાવું? ઓકે. પછી આ હાઉસિંગ બોર્ડ ની છત જે આપડે ઉપર હોય ઈ છત છે એની પણ સુંદર આવી રીતે અલગ અલગ કોતરણી કરેલી હોય. અને એ લોકો છે એને ખંદબડ જે ઝીંગો કોયડા જેવી ભાત હોય છે. એવું કેતા હતા પછી આપણે જોયું તું કે દાલ સરોવર મુસાફર ને છે ઈ શિકાર શિકારા નો આનંદ માણે છે તો દાલ સરોવર ની અંદર છે આવી રીતે મુસાફરોને બેઠી અને આખા દરિયાની છે આપણે મુસાફરી કરી શકીએ. આપણને એવું અહીંયા કહેવામાં આવ્યું છે કે જયારે મુસાફર ચાલુ કરીએ અને એમ નહોતું કે કોઈ રાજ્ય મને આટલા પ્રકારના ઘર અલગ અલગ મળશે. પણ એને શ્રીનગર માં આવા અલગ અલગ પ્રકારના અલગ અલગ આબોહવા પ્રમાણે પોતાને અનુરૂપ પોતાને અનુકૂળ સજાય એવી રીતે બધાની રહેણી કરણી પણ અલગ હતી. એવું નહોતું કે જે શ્રીનગર માં રહેશે બધાની રહેણી કરણી સરખી હોય. બધા એની પોતાની રીતે રહેતા હતા એવું એને જોવા મળ્યું. હવે ઈ પોતે છે એમ કે છે કે હવે ઘણો સમય થઈ ગયો છે એટલે હવે મારે શું કરવું પડશે? પરત મુસાફરી એટલે અમારે પાછું વળવું પડશે. કેમ કે આપણું ઘર છે એ આપણને છે એ બહુ યાદ આવે. ગમે એવી બહુ જગ્યા ગયા હોય ને તો વધીને 2 મહિના 3 મહિના કે 4 મહિના રહી શકે પછી આપણને આપણું ઘર તો પાછું યાદ આવી જ જાય આવે ને કે નથી આવતું તમને કોઈને? મિસ યાદ આવી જ જાય. યાદ આવી જાય ને એટલે આ ગૌરવ જાની ને પણ એનું ઘર યાદ આવે છે અને પરત મુસાફરી કારણ કે આપણે કોઈ જગ્યાએ જઈએ તો ત્યાં બહુ જાજુ તો ના રહી શકે એટલે પરત આવવાની વાત થાય છે. હવે પરત જવાનો સમય હતો શું કે છે ગૌરવ જાની કે હવે પરત જવાનો સમય હતો. જમ્મુમાં મેં જેવા ઘર મુંબઈમાં જોયા હતા તેવા ઘર જોયા. જમ્મુ જે છે ત્યાં એને કેવા તો કે એના મુંબઈમાં જેવા ઘર હતા એવા જોવા મળે. સિમેન્ટ ઇંટો સ્ટીલ કાચના છે. આ ઘર ખુબ જ મજબૂત હતા પરંતુ સદનસીબે તે ઘર જોવા લેહ અને શ્રીનગરમાં મેં જોયા તેવા ખાસ ન હતા. જે એને લેહ અને શ્રીનગર માં જોયા ને એવા નહોતા મુંબઈ જેવા હતા કાચના અને સિમેન્ટ જે આપણે રેગ્યુલર અત્યારે હાલમાં આપણે હોય તો આપડી જોડે બને એવા એટલે છે જેવા એને શ્રીનગર અને લેહમાં કારણ કે આપણે શ્રીનગર અને લેહના જોયા તો લેહના તો આપણને કેટલા અલગ અલગ બતાવ્યા હતા. શ્રીનગર માં તે અલગ અલગ કેવા ઘર હતા હમણાં જ આપણે જોયા. ફરી વાર રિપીટમાં કરાય બરાબર ને તો એ બધા અલગ અલગ હતા. એક લાંબી મુસાફરી પછી હું અને લોનર મુંબઈ પહોંચવા આવ્યા હતા. હું ભારે હૃદયે પરત આવ્યો મને પણ અનુભવ થયો કે મારી મોટર સાયકલ ને પણ પાછું આવવું નહોતું. શું કે છે ભારે હૃદયે એટલે આમ પાછું આવવું નહોતું. આવું સરસ છે એ વાતાવરણ આવું છે એ બધું જોય અને એને પાછું આવવું નહતું. પણ એને શું કર્યું એને પાછું આવવું પડ્યું એટલે ભારે હૃદયે એટલે આપણને થોડુંક દુઃખ થાય. આપણું ઘર તો આપણને યાદ આવે જ તે પણ પાછું એવી સારી જગ્યા છોડીને આવી ને એટલે ઘરે આવે ને એટલે હા એને હતા તો સારું હતું. એવું એટલે એમ કે છે કે એની લોનર એની મોટર સાયકલ લઈ નહોતું આવું. અને પણ તોય અમે બે પાછા
આવ્યા. હું કેમેરામાં થોડી યાદો લઈને આવ્યો હતો અને ખરેખર આ અંત નહોતો. હવે પછી જયારે લોનર અને હું શહેરથી કંટાળી જશું ત્યારે ફરી નવી મુસાફરીનું આયોજન કરીશું. શું કે છે? આ કઈ અમારો અંત નહોતો. અમે કેમેરો લઈ ગયા તા સાથે થોડીક કેમેરામાં ફોટા પાડ્યા એટલે અમારી યાદ તો અમારી સાથે જ રે. આ અંત નહોતો. હવે પછી પાછા અમે હું અને મારી નોના જયારે આ મુંબઈ શહેરથી કંટાળી જશું ત્યારે અમે ફરી પાછા આવું મુસાફરીનું આયોજન કરશું. બંને પાછા છે એ શું કરશું? જાશું. હવે તમને જો અહિયાં દેખાય છે. અહિયાં તમને આ બેકરી જેવું દેખાય. દેખાય છે બધાને? યસ મિસ. આ શું છે ખબર છે? શું તમે કહી શકશો આ ચિત્રમાં શું બતાય છે? આ ચિત્રમાં શું બતાવ્યું તમને દેખાય? ખબર પડે છે કે શું બતાવવા માંગે છે આ ચિત્રમાં? કોઈને ખબર પડે છે? કોઈને કઈ આઈડિયા આવે છે? ગર્લ્સ કોઈ આઈડિયો આવે છે કે નથી આવતો? શું કાશ્મીર બેટા? છે. કાશ્મીર. એની કાશ્મીરની ગલી બેકરી હોય છે. કાશ્મીરના લોકો તેમના ઘરે રોટલી બનાવતા નથી. તેઓ બેકરી માંથી ખરીદી લે. જેમ આપડે બિસ્કીટ ને એવું ખરીદીએ એમ ઈ છે એની બેકરી માંથી શું કરે છે? ખરીદી લે છે. એટલે અહિયાં તમને છે ને જે દેખાય છે એ કાશ્મીરની બેકરી છે. આવી રીતે છે એ લોકો રાખે અને જેને જેટલી રોટલી જોતી હોય એ પ્રમાણે ખરીદી લે છે. શું બેટા? કાશ્મીરની દરેક ગેલેરીઓ ગલીઓ છે. ગેલેરીઓમાં છે ને બેકરી છે. હા. હવે તો મેં કાશ્મીરમાં કીધું બેટા. લોકો તેમના ઘરે રોટલી બનાવતા નથી. એટલે કાશ્મીરના લોકો છે એને પોતાના ઘરે છે એ રોટલી ના બનાવે એટલે બેકરી માંથી ખરીદે. એટલે ગલીએ ગલીએ જેમ આપડે છે ઈ કરિયાણા ની દુકાન હોય એવી રીતે અહીંયા બેકરીની એટલે કે રોટલી ઈ બધી વસ્તુ તમને ત્યાંથી મળી રહે. હવે છે એ અહીંયા પ્રશ્ન છે કે જમ્મુ કાશ્મીરમાં અને દરેક વિસ્તારમાં ઘર આબોહવાને અનુરૂપ અને ત્યાંના લોકોને જરૂરિયાત મુજબ બનાવવામાં આવે છે. તો 34 નંબર છે એ વાત છે. ભારતના જુદા જુદા વિસ્તારોમાં જુદા પ્રકારના છે. ઘણી વાર એક પણ જોવા મળતા હોય છે. દરેક વિસ્તારમાં જુદા પ્રકારના ઘર તારો અવાજ બનાવવામાં કપાય છે બેટા. તારો અવાજ કપાય છે એમ. સંભળાય છે. હા. આ જુદા જોવા મળતા હોય છે. છે. પાછો અવાજ કપાય માંડ્યો. થોડું કઈક નેટ સરખાવ તો એવી જગ્યાએ વઈ જા. હવે હમ. બનાવવામાં આવે છે. આધાર તે વિસ્તારની આબોહવા અને તે વિસ્તારમાં મળી આવતા કાચો માલ જેવો કે પથ્થર ગારો લાકડું વગેરે પર આધાર રાખે છે. જો તમને ચિત્રમાં દેખાડ્યું છે કે ભાઈ આવી રીતે છે લોખંડ નો ઉપયોગ થાય સિમેન્ટ નો ઉપયોગ થાય કપચી ઈંટ ગારો પથ્થર જે કઈ વસ્તુ મળતી હોય એટલે કે અનુરૂપ ઘણી વાર હું એક જ વિસ્તારમાં જેમ આપણે શ્રીનગરમાં જોયું તો એમાં અલગ અલગ ઘરો હતા એટલે એ જ વિસ્તારમાં ઘણી વાર અલગ અલગ ઘરો પણ જોવા મળે. ઘણી વાર છે આપણી શેરીમાં આપણે જઈએ ને તો પણ આપણને અલગ ઘર જોવા મળે. એ કોઈકનું એક માળનું હોય કોઈકને બે માળનું હોય તો કોઈકને પાછી કઈક ડિઝાઇન વાળું કરવું હોય તો એને ઈ રીતનું કર્યું હોય. પણ છે એ અહિયાં જે આપણે શ્રીનગરમાં જોયા એ તો સાવ અલગ જ થાય કોઈક પાણીમાં રે છે તો કોઈક પાછા છે ઈ પથ્થર ઉપર ઊંચાઈ ઉપર રે છે આવા બધા આપણે મકાનો છે. એટલે બધાને અનુરૂપ હોય અને આબોહવા વિસ્તારને અનુરૂપ હોય એવી રીતે બધા છે એ શું પોતાના ઘર બનાવે છે. 38 નંબર. એ હા મિસ. તમે રહો છો ત્યાં જુદા જુદા પ્રકારના ઘર છે? જો હા તો તેના કારણો વિશે વિચારો.
જવાબ: હા, અમારા વિસ્તારના લોકોના ઘર પણ જુદા જુદા છે. જેમ કે કેટલાક ધનવાન લોકો બંગલામાં રહે છે. મધ્યમ વર્ગના લોકો પાકા ધાબા વાળા મકાનોમાં રહે છે. ગરીબ લોકો માટી અને છાણમાંથી બનાવેલા મકાનોમાં રહે છે. તો કેટલાક મજૂરો તંબુ જેવા ઘર બનાવીને તેમાં રહે છે. તો મોટા શહેરોમાં બહુમાળી મકાનોમાં પણ કેટલાક લોકો રહે છે. તો હવે શું કે આપડા છે એ જુદા જુદા પ્રકારના ઘર જેમ મેં હમણાં તમને કીધું કે આપણે એક શેરીમાં જઈએ ને તો એમાં પણ અલગ અલગ ઘરો કોઈક 2 માળનું બનાવે, કોઈક 1 માળનું બનાવે. તેમ કે ભાઈ ધનવાન લોકો એટલે કે બહુ પૈસા વાળા લોકો હોય બંગલામાં રહે. પછી મધ્યમ વર્ગ આપડી જો હોય તો ઈ ધાબા વાળા મકાનમાં રહે. અને આપડેથી ગરીબ હોય આપણે મધ્યમ વર્ગમાં આવીએ. આપડાથી ગરીબ હોય તો એ શું આપડે જે જોઈએ છે ગધેડિયામાં કે જે ઝુંપડપટ્ટી બનાવીને રે છે, મતલબ તંબુ બનાવીને રે છે. તો આપણને પણ છે એ અલગ અલગ જોવા મળે છે. ચાલો 23 નંબર રૂહી. યસ મિસ. ચાલો તારે છે ને આ સવાલ વાંચવાનો છે. આ નાનો નાનો સવાલ છે ને. ઓકે. મારું લાલ નીચોલો બટન છે નિશાન ને તો ત્યાંથી થયું. ઓલું હા રહ્યું નિશાન અહીંયા તો નીચે. લ્યો. હા લ્યો હાલો ઓલું લઈ લીધું નિશાન પછી નીચે કઈ આવ્યો. હા હાલ ટપકું લઈ હવે. લીધું પછી વાંચો હવે. સપાટા તમારું ઘર કે અવાજ કપાઈ ગયો રૂહી તારો અવાજ નથી આવતો. બનાવવા કેવું હું તને સવાલ વાંચી દઉ તું આમ જો રૂહી હું તને સવાલ વાંચી દઉં તું મને ખાલી તારી મતલબ મૌખિક રીતે જવાબ આપવાનો છે. આમાં વાંચીને નહી બરોબર. તમારું ઘર બનાવવા ઓકે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તારું ઘર બનાવ્યું તો એમાં તમારે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયો. ઈટ, સિમેન્ટ, રેતી ને હમ લોખંડ હમ અમ, લાકડા. હમ તો કે આપડું ઘર બનાવવા માટે સિમેન્ટ, ઈંટો, કપચી, રેતી, લોખંડ, લાકડું અને કાચ આ બધાનું બનેલું હોય છે આપડું ઘર બરાબર ને. બરોબર ને રૂહી. આપડે સિમેન્ટ નો ઉપયોગ હા કરે કચ્છી રેતી આપડા ઘરે કાચની બારી હોય લાકડાનું બાયણું હોય. હા સિમેન્ટ. એટલે આ બધાનો મિસ આપડે ઉપયોગ લખાવશો કરીએ તમે? છીએ. વેરી ગુડ હો ભાઈ. ચાલો 41 નંબર છે એ પેલો સવાલ વાંચો. અહીંયાથી તમારા પોતાના 41 નંબર. ઘર વિશે વિચારો તેમાં કશું ખાસ છે. હા મેમ. તમારા પોતાના ઘર વિશે વિચારો તેમાં શું ખાસ છે. કેમ કે વખતે ઢાળ વાળા છાપરા અથવા ખુબ જ ગરમી હોય તો સુઈ શકો કે જ્યાં સૂર્યના તાપમાં વસ્તુઓ સુકવવા મૂકી શકાય. ચિત્ર બનાવો. જવાબ: હા, અમારા ઘરની ધાબુ છત છે. તેનો ઉપયોગ મને કપડા સુકવવા માટે તથા અથાણા અને છે. હું ઉત્તરાયણના તહેવારમાં પતંગ ચગાવવા માટે છત પર ચગાવવા માટે પણ છત પર જાઉં છું. અને ઉનાળામાં રાત્રે સુવા માટે પણ છતનો ઉપયોગ કરીએ છીએ. તો કે છે આપડા બધાના ઘરમાં છે 31 નંબર આવ્યો ને. એવું જ કીધું ને 31 નંબર. તો કે અમારા ઘરમાં છે ઈ આપડે શું આપડા ઘરે ધાબુ હોય તો ઈ ધાબાની છત નો બધા છે. આ જેનું માઇક શરૂ છે માઈક બંધ કરે પ્લીઝ. ધાબાનો છે એ અલગ અલગ આપડે ઉપયોગ કરીએ. શું કરીએ તો કે છે એ કોઈક છે. શું બેટા? શું બેટા? પઠાણ. તારો અવાજ કપાય છે મને. તારો અવાજ એ કપાય રોલ છે ને નંબર મને 30 કઈ એમ નથી કે છે સંભળાતું. રોલ નંબર 30 પ્રેઝન્ટ થઈ એમ કે છે. ઓકે. તો કે છે એ આપડા ઘરમાં ધાબુ હોય તો આપડે એનો અલગ અલગ ઉપયોગ કરતા હોય બધી વસ્તુઓ સુકવવાનો પછી છે એ મમ્મી કપડા સુકવવા જતી હોય આપડે જેમ આગળ જોઈએ એમ વેફર ને પાપડ ને આ બધી વસ્તુઓ છે એ આપડે સુકવવા જઈએ. એમાં હમણાં છે ઉત્તરાયણ આવશે.
તો તમે બધા તો કદાચ ન ચગાવતા હોય, પણ ઘણાને શોખ હોય તો છોકરીઓ પણ ચગાવતી હોય. તો આપણે પતંગ ચગાવવા માટે પણ છે એ શું જઈએ છીએ. અને ઘણી વાર ઉનાળામાં ઘરમાં છે ખુબ જ ગરમી થતી હોય તો રાત્રે સુવા માટે પણ છે એટલે આપણે છત નો છે એ અલગ અલગ રીતે શું કરીએ છીએ ઉપયોગ કરીએ છીએ. હવે છે 11 નંબર આ વાંચો. 11 નંબર રોલ નંબર 11 છે બેટા. રોલ નંબર 11 છે. રોલ નંબર 21 છે. હા મિસ. રોલ નંબર 21. હવે હા તું આ મિસ. ચિત્ર જોતો તને આ ચિત્રમાં શું લાગે છે? આ ચિત્ર જો તને ચિત્રમાં શું લાગે છે? કોઈ ઘર હોય એવું દેખાય છે? મિસ આ લાગે છે તને? હા. તને આમાં ઘર હોય એવું દેખાય છે? કે નથી દેખાતું? દેખાય છે. દેખાય છે ને જો અહિયાં એક ઘર છે, અહિયાં ઘર છે, અહિયાં ઘર છે આ બધા છે. એ શું છે ઘર હા છે મિસ પણ દેખાય ઈ ઘર છે ઈ શેનાથી બનેલા છે એની માટે પ્રશ્ન વાંચો ચાલો. આ ચિત્ર વાંચો જોવા અહીંયાથી. તમે આ ચિત્ર જોવા તમે ચિત્રમાં કોઈ ઘર જોઈ શકો છો. આ ઘર પથ્થરો અને ગારાથી બનેલા છે. અહીંયા શિયાળામાં કઈ રહેતું નથી. ઉનાળામાં બાકરવાલ બાકરવાલ. લોકો તેમના ઘેટાને ઊંચી જગ્યાએ ચરાવવા લઈ લાવે ત્યારે લાવે. અહીં રહે છે. હમ. તમે હવે શું છે તો કે ચાંપા જો આપણને શું કીધું હા વાંચી લે. તમે ચાંપા અને બાકરવાલ લોકોને રહેણ કરેણમાં કોઈ સમાનતા અને તફાવતનું અનુમાન કરી શકો છો? હવે શું છે કે આ ચિત્ર જોયું તો આપણને છે એ નાના નાના ઘર છે એ દેખાય છે. એ પથ્થરો અને ગારાથી બનેલા છે એનાથી તો કઈ પથ્થરો અને ગારા અહિયાં કોઈ છે એ અહી શિયાળામાં કોઈ રેતું નથી. ઉનાળો આવે એટલે બાકરવાલ લોકો છે એના ઘેટા બકરા લઈને જેમ આપણે ચાંગપા જાતિ જોઈ આગળ પછી વણઝારા જોયા તો એ લોકો જેમ ફરે છે એમ આ બાકરવાલ જાતિ છે એ પણ છે એ પોતાના ઘેટા બકરા ને એવું બધું લઈ અને ઉનાળામાં અહીંયા ઊંચી જગ્યાએ ચરાવ આવે છે. અને ઈ લોકો ત્યારે અહિયાં રે છે. એટલે એના માટે ઘર બનાવેલા હોય પછી શિયાળો આવે એટલે અહિયાં કોઈ રેતું નથી. ત્યારે ઘર છે એ આમનામ પડ્યા રહે છે. હવે છે ઈ આપણને છે એમ કીધું છે કે ભાઈ ચાંપા અને બાકરવાલ બે લોકોમાં રહેણી કરણી એટલે કે બંનેની રહેવાની રીત છે એ કઈ અલગ છે અને કઈ સમાન છે. તો આપડે જોઈએ કે સમાનતા તો કે તેઓ બંને છે એ ખુબ ઊંચાઈ પહાડી વિસ્તારમાં રહે છે. ચાંગપા પણ જોયું તો એ પણ છે પહાડી વિસ્તારમાં રહે છે ઊંચાઈ ઉપર એમાં લોકો બાકરવાલ પણ ઊંચાઈ ઉપર રહે છે. બંને જાતિના લોકો પોતાના પાલતુ પ્રાણીઓ પર નિર્ભર છે. એટલે કે પોતાના પાલતુ પ્રાણીઓ હોય એના ઉપર જ ઈ લોકો છે એનું જીવન ગુજારે છે. એના ઉપર જ તેને બીજો કોઈ છે એ ધંધો કે બીજું કોઈ છે એ નથી કરતા. એ લોકો પ્રાણીઓ પાળે છે અને જેની આગળ વધારે પ્રાણીઓ હોય એ છે એ વધારે અમીર ગણે. બંને સ્થળાંતર કરતા રહે છે એટલે બંને છે એક જગ્યાએ થી બીજી જગ્યાએ શું કરે છે જાય છે. બંનેમાં તફાવત શું છે ચાંપા અને બાકરવાલ બંનેમાં તફાવત શું છે. તો કે ચાંપા લોકો વધારે ઊંચાઈ પર રહે છે. જયારે બાકરવાલ લોકો ચાંપા જાતિના લોકો કરતા ઓછી ઊંચાઈ પર રહે છે. શું ચાંદપા જેટલી ઊંચાઈ ઉપર રહે છે એટલા બાકરવાલ છે એટલી ઊંચાઈ ઉપર રહેતા નથી. ચાંપા લોકોની બકરીના વાળ માંથી પશ્મિ નામની છાલ છે એ બનાવવામાં આવે છે. જયારે બાકરવાલ લોકો પોતાના ઘેટા બકરાના ઊનમાંથી શાલ અને સ્વેટર બનાવે છે. હવે છે એ ચાંગપા લોકોની જે બકરી હોય એને ઓલા માંથી આપડે જે પશ્મિની શાલ જોઈ મેં તમને બધાને બતાવી એ પશ્મિની શાલ છે એ બનાવે 250 કલાક છે એ સાદી સાલ બનાવતા થાય એવું આપડે જોયું 250. એવી રીતે આ લોકો છે એના ઘેટા બકરા હોય એનામાંથી છે ઊન લઈ અને સ્વેટર અને શાલ ઈ બનાવે છે. એટલે આ બંને વચ્ચે એટલો તફાવત છે એટલી સમાનતા કે બંને ઊંચા પહાડ ઉપર જ રહે છે.
આપણી જેમ છે એ નીચાઈ ઉપર રહેતા નથી અને બધા પ્રાણીઓ ઉપર નિર્ભર રહે છે. આને બંને વચ્ચે સમાનતા ને તફાવત છે. આ પ્રશ્ન છે ને લખવાનો છે, લખો હાલો. એમાં મિસ પ્રશ્ન તમારે ફેરબુક એમ લખવાનો, હા ફેરબુકમાં. પ્રશ્ન તમારે એમ લખવાનો છે કે ચાંગપા અને બાકરવાલ લોકોની, અહિયાંથી પ્રશ્ન લખવાનો છે. ચાંગપા અને બાકરવાલ લોકોને રહેણી કરણીમાં કોઈ સમાનતા અને તફાવત નું અનુમાન કરી શકશો? તમે ચાંગપા અને બાકરવાલ લોકોની રહેણી કેહણીમાં કોઈ સમાનતા અને તફાવતનું અનુમાન કરી શકશો? પછી જેવી રીતે મેં લખ્યું છે ને એવી રીતે જ લખવાનું છે. પેલા સમાનતા નો પોઈન્ટ પાડવાનો, પછી એની અંદર પાછા પોઈન્ટ 3 આપણે જે પાડ્યા છે ઈ પાડવાનું. સમાનતા પછી એમાં પેલો પોઈન્ટ લખવાનો. તેઓ બંને ખૂબ ઊંચાઈ પર પહાડી વિસ્તારમાં રહે છે. તેઓ બંને ખૂબ ઊંચાઈ પર પહાડી વિસ્તારમાં રહે છે. બંને જાતિના લોકો બંને જાતિના લોકો પોતાના પાલતુ પ્રાણીઓ પર બંને જાતિના લોકો પોતાના પાલતુ પ્રાણીઓ પર નિર્ભર છે. બંને સ્થળાંતર કરતા રહે છે. ત્રીજો પોઈન્ટ, બંને સ્થળાંતર કરતા રહે છે. સ્થળાંતર એટલે શું યાદ ના રે તો કાઉન્સમાં તમે લખી શકો. એક જગ્યાએ થી બીજી જગ્યા એ જાય છે. બંને સ્થળાંતર કરતા રહે છે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. પછી પોઈન્ટ પાડવાનો તફાવત નવી લાઈનમાં. તફાવત એમાં પેલું ચાંગપા લોકો વધારે ઊંચાઈ પર રહે છે. જ્યારે બાકરવાલ લોકો ચાંગપા જાતિના મિસ વિકલ્પોની બધું નથી લખાવાનું. બધું લખાવીશ હો બેટા. ચાંગપા જાતિના લોકો કરતા ઓછી ઊંચાઈ પર રહે છે. ચાંગપા જાતિના લોકો કરતા ઓછી ઊંચાઈ પર રહે છે. બીજો પોઈન્ટ, ચાંગપા લોકોની બકરીના વાળમાંથી ચાંગપા લોકોની બકરીના વાળમાંથી પશ્મિના નામની શાલ બનાવવામાં આવે છે. પશ્મિના નામની શાલ બનાવવામાં આવે છે. જ્યારે બાકરવાલ લોકો પોતાના ઘેટા બકરાના ઊનમાંથી શાલ અને સ્વેટર બનાવે છે. ઘેટા બકરાના ઊનમાંથી
શાલ અને સ્વેટર બનાવે છે. ચાલો આટલું બધા લખાઈ ગયું બેટા. કોઈ બાકી નથી ને. મિસ 2 મિનિટ ઉભા રહેજો. ઓકે. મિસ થઈ. ઓકે. પછી હવે છે આપણે શું શીખ્યા એટલે આપડા પાઠ ના અંત તરફ કે આપણે શું શીખ્યા તો કે તમે જમ્મુ અને કાશ્મીરના જુદા જુદા પ્રકારના રહેઠાણો જેવા કે કેટલાક ઊંચાઈ પર પર્વતો પર કેટલાક પાણી પર કેટલાક લાકડા અને પથ્થરોના સુંદર ભાત સાથે અને કેટલાક હરતા ફરતા ઘર છે જે પેક કરીને બીજી જગ્યાએ લઈ શકાય તે બધા વિશે વાંચ્યું અને આપણે જોયું બરાબર ને જો અહીંયા તમને દેખાય છે અલગ અલગ ઘર આ કાશ્મીર ના ઘર મનાલી ના ઘર પછી આપડે હાઉસ બોટ જોઈ તો ઈ પછી છે લદ્દાખ ના ઘર પછી આ બાકરવાલ ના જે હમણાં આપણે જોયું એ બાકરવા લોકો ના ઘર અને ચાંગપા લોકો ના ઘર તો આપડે આ બધા વિષય છે એ અલગ અલગ હોય બરોબર બધાની ભાત અલગ અલગ હતી કોઈક લાકડા માંથી બનેલા હતા કોઈક છે હરતા ફરતા ઘર એટલે બંધ કરી અને આપણે બીજી જગ્યાએ જવું હોય તો જઈ શકીએ આ આપણે માહિતી મેળવી હવે છે આ રહેઠાણો ત્યાં રહેતા લોકોની જરૂરિયાત મુજબ છે તે સમજાવો એટલે ઈ પ્રશ્ન મને છે 30 નંબર વાંચીને એનો જવાબ દેશે 30 નંબર રોલ નંબર 30 યસ મિસ. રોલ નંબર યસ મિસ. 30 યસ મિસ. વાંચો બેટા જવાબ વાંચો ઓકે મિસ. આ રહેઠાણ ત્યારે તારો અવાજ નથી સંભળાતો થોડુંક મોટેથી ઓકે વાંચ મિસ આ રહેઠાણ ત્યાં રહેતા લોકોની જરૂરિયાત મુજબ છે તે સમજાવો હા બધા જ પ્રકારના રહેટાણો ત્યાંના લોકોની જરૂરિયાત પ્રમાણે બનાવેલા છે દાલ સરોવર જોવા મળતા હાઉસબોટ અને ડોંગા જેવા ઘરોમાં બધી જ સુવિધા હોય છે લાકડામાંથી બનતા મકાનો પણ ત્યાંથી ઠંડી આબોહવામાં અનુકૂળતા અનુકૂળતા આપે છે ચાંગપા અને બાકરવા લોકો ના તંબુ પણ તેમની એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવા માટે અનુકૂળ છે. બીજું તો કે છે તમારા ઘર આ કરતા રહેઠાણો ત્યાં તે રહેતા લોકોને કેવી રીતે જરૂરિયાત અલગ બસ છે. બસ બેટા બસ 30 નંબર બસ એક જ પ્રશ્ન વાંચવાનો બેટા આ રહેઠાણો છે ઈ લોકોની જરૂરિયાત મુજબ હોય તો કે આપણે જોયું તો કે દાલસોરમાં જોવા મળતા હાઉસબોટ અને ડોંગો જેવા ઘરોની બધી જ સુવિધા છે લાકડા માંથી બનતા મકાનોમાં પણ ઠંડી આબોહવાથી કેવી રીતે આપણે તાશીનું ઘર જોયું હતું કોઈ જગ્યાએ બારી નહોતી અને છે ઈ લોકો ઘણી વાર શું બહુ ઠંડી પડે તો નીચેના માળે રેવા આવતા હતા આવી બધી અનુકૂળતા એટલે કે જે લોકોને જે રીતે અનુકૂળ થાય ઈ રીતે છે ઈ લોકો ના ઘર બનાવ્યા હતા પછી ચાંગપા અને બાકર લોકો છે એ તંબુ અને એક જગ્યા થી બીજી જગ્યાએ જવા માટે અનુકૂળ રહે છે એટલે કે એ લોકો એનું તંબુ એવી રીતે બનાવે કે જે આપણે જોયું એ પોતાનો બધો જ સામાન છે એ 2.5 કલાકમાં એટલે કે 2 ને 30 થાય ત્યાં સુધીમાં એ બધો સામાન લઈ અને બીજી જગ્યાએ ચાલવા માંડે આવું પણ આપણે જોયું ચાલો 21 નંબર યસ મિસ. હા વાંચો તમારા ઘર કરતા તે અલગ છે. આપણા ઘર કપચી અને લોખંડ માંથી અહીંથી આંબોહવા અનુકૂળ આવેલા હોય છે એક જગ્યાએ રહે છે બકર વાલા લોકો ના ઘર સરળતાથી એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકે તે પ્રકારના હોય છે. તો તને એવું લાગે છે એ સાચું છે કે ખોટું છે આપડા ઘર કરતા એ લોકો ના ઘર અલગ છે ને
હા મિસ. કે સરખા છે? અલગ છે. આપણે ભણ્યા અલગ. એટલે આપણને ખબર પડી કે ભાઈ આપડી પણ છે પહાડી વિસ્તારમાં કેવા કેવા ઘર હોય છે એ લોકો કેટલી મુશ્કેલીઓ અનુભવે છે. આપણને તો અહીંયા બધી સુવિધાઓ પણ પ્રાપ્ત થાય છે ને. એ લોકોને તો અમુક અમુક એવી સુવિધા પણ નથી. લોકોને ભણવા જવું હોય તો એની માટે સ્કૂલ પણ નથી. અને એ લોકો ના ઘર છે એ શું હોય સ્થિર ના હોય એક જગ્યા થી બીજી જગ્યા એ લોકો જાય. પહાડી વિસ્તારમાં છે ચાંગપા ને બાકરવાલ ના લોકો છે ઈ શું કરે છે સ્થળાંતર થયા કરે છે એક જગ્યાએ થી બીજી જગ્યાએ અને એ લોકોનો સામાન પણ એટલો ઓછો હોય કે જે એ લોકો જલ્દી થી છે એ પેક કરી અને આગળ નીકળી શકે છે. બરાબર છે તો આ સાથે છે ઈ આપડો આ પાઠ છે એ અહિયાં પૂરો થાય છે બરાબર અને હવે આપણે છે એ શું કરવાનું છે કે પાઠ નંબર 13 એના વિકલ્પ છે એ અત્યારે જેટલા લખાય એટલા આપણે લખીએ. બરાબર છે એની માટે હું સ્ક્રીન પ્રેઝન્ટ નથી કરતી પણ હું આમના મોઢે બોલું છું એક નો એક છે એ હું 3 વખત બોલીશ. બરોબર વચ્ચે કોઈ માઇક શરૂ કરીને નહી બોલે નહીતર છે ને બીજા પછી ડિસ્ટર્બ થઈ જશે. ઓકે. હેલો મેમ. હા બોલો. હેલો દક્ષા મેમ. મેમ મારી હા પાસે બોલો 12મા પાઠના આન્સર લખેલા નથી તો મને પીડીએફ મોકલશો? બેટા રિવિઝન કરાવો ને ત્યારે જોઈ લેજે. ઓકે. ચાલો પાઠ નંબર 13 એવું તમારી બુકમાં હેડિંગ મારો પહાડી રેઠાણ. પહાડી રેઠાણ. એમાં પ્રશ્ન નંબર 1 નીચે આપેલા વિકલ્પો પસંદ કરીને સાચો ઉત્તર લખો. નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. એમાં પેલું લોનર શું છે? લોનર શું છે? લોનાર કે લોનર? ચાલો 34 નંબર મને જવાબ આપશે કે લોનર શું છે? ઓપ્શન. ઓપ્શન વગર જવાબ નહી આવડે આપવો પડશે. ચાલો ઓપ્શન આપો. પહાડી રેઠાણ કાશ્મીર નું સરોવર મોટર સાયકલ કે ઘેટા બકરા રાખવાની જગ્યા. મોટર સાયકલ. મોટર સાયકલ વેરી ગુડ તો એમાં જવાબ લખો મોટર સાયકલ. પછી બીજો મહારાષ્ટ્રથી નીકળેલા મહારાષ્ટ્રથી નીકળેલા ગૌરવ જાની કયા બે રાજ્યોમાંથી પસાર થઈને દિલ્હી પહોંચ્યા. મહારાષ્ટ્રથી નીકળેલા ગૌરવ જાની કયા બે રાજ્યોમાંથી પસાર થઈને દિલ્હી પહોંચ્યા. 38 નંબર જવાબ આપશે. મહારાષ્ટ્ર અને રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત, ગુજરાત અને રાજસ્થાન કે રાજસ્થાન અને દિલ્હી. મિસ મહારાષ્ટ્ર અને રાજસ્થાન. આપણને મહારાષ્ટ્ર તો આવેલું જ છે મહારાષ્ટ્ર તો એ નીકળ્યા. ના મિસ મહારાષ્ટ્ર ગુજરાત. ગુજરાત અને રાજસ્થાન ઓપ્શન આવશે. કેમ કે મહારાષ્ટ્ર થી નીકળી અને ગુજરાત અને રાજસ્થાન થઈ અને નાના મોટા બીજા વચ્ચે શહેરો ઓકે લઈ મિસ. અને પોતે દિલ્હી પહોંચ્યા એટલે ગુજરાત અને રાજસ્થાન.
જવાબ આવશે ગુજરાત અને રાજસ્થાન. આ બોલો. મિસ આપણે ABCD એવી રીતના નથી લખવાનું? ના, આપણે બધા ઓપ્શન નથી લખતા ને બેટા, આપણે સીધો જવાબ જ લખીએ છીએ. એટલે ગુજરાત અને રાજસ્થાન. આગળ લખો ત્રીજા નંબરનું. રાજસ્થાન રાજ્યનું પાટનગર રાજધાની કયું છે? રાજસ્થાનના રાજ્યનું પાટનગર કૌંસમાં રાજધાની કયું છે? ચાલો રોલ નંબર 2. જયપુર, કોટા, ઉદયપુર કે ભરતપુર? જયપુર. જયપુર, વેરી ગુડ. તો લખો જવાબ જયપુર. આપણે નકશો લઈ અને સમજાતા, બરાબર ને? તમને પાઠમાં સમજાયું હતું. રાજસ્થાનના રાજ્યનું પાટનગર અથવા કૌંસમાં રાજધાની કયું છે? તો એમાં જવાબ આવશે જયપુર. જવાબ આવશે જયપુર. આગળ લખો ચોથા નંબર. તાશીના ઘરના છાપરા પર સોનેરી પીળું કયું અનાજ સૂકવેલું હતું? સોનેરી પીળું કયું અનાજ સૂકવેલું હતું? રૂહી. આમ નામ જવાબ આવશે કે ઓપ્શન આપું બેટા? ઓપ્શન આપો ને મિસ. ઓકે. બાજરી, ઘઉં, મકાઈ કે બંટી? બાજરી, ઘઉં, મકાઈ કે બંટી? એક મિનિટ મિસ. ઓ બાપા, તું 1 મિનિટ બઉ કે. મેં કીધું એવું જ છે ને એટલે. હે બેટા? શું આવશે ઓપ્શન? જવાબ શું આવશે? આ જવાબ આવડે છે રૂહી? જલ્દી. બાજરી કે રૂહી, તું વાતો ન કર, જવાબ દે યસ મને. મિસ. જવાબ આવડે છે કે નહી? મિસ મને જવાબ નથી ખબર. ઓકે. 41 નંબર ને ખબર છે? મિસ 30 નંબર બોલે. હા બોલો. તો મિસ ઓપ્શન તો દે. પાછા ઓપ્શન આપવા મિસ પડશે. ઓપ્શન તો દે. હા એટલે જ કઉ છું, પાછા ઓપ્શન આપવા પડશે. બાજરી, ઘઉં, મકાઈ કે બંટી? મિસ ઘઉં. એમાં જવાબ આવશે મકાઈ. મકાઈ સોનેરી રંગનું પીળું પીળું અનાજ મકાઈ હોય ને. જવાબ આવશે મકાઈ. કોકનું માઈક સ્પીકર છે, માઈક સ્પીકર બંધ કરો. એટલે જવાબ આવશે હેલો મિસ. મકાઈ, બરાબર છે? હા બોલો. હા, જવાબ આવશે મકાઈ. બરોબર, એટલે આપણો આજનો લેક્ચર છે એ આપણે પૂરો કરીએ છીએ. બાય બાય મિસ. આપડો લેક્ચર અહિયાં પૂરો થાય છે, બરોબર. 13મા પાઠનું વાંચન સરસ રીતે ઘરે કરવાનું છે, બરાબર છે. પછી કઈ